ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલ માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે. સહેલાણીએ આવતા પ્રવાસીઓની કારો ઉપર બરફની ચાદર પથરાઈ. ઠંડીના પગલે રાત્રે પડેલી ગાડીના કાચ અને બોનેટ ઉપર અને કારોની છત પર બરફની ચાદર પથરાઈ ગઈ. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ માઉન્ટ આબુ રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન છે. માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં સતત 4 દિવસથી લઘુત્તમ તાપમાન માઇનસમાં જોવા મળી રહ્યું છે. લઘુત્તમ તાપમાન માઇનસમાં રહેતા સહેલાણીઓ સહિત સ્થાનિક લોકો શિયાળાની ગુલાબી ઠંડીમાં ઠરી ગયા છે. તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં પણ શીત લહેર સાથે કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા હોવાથી દિવસભર ગરમ વસ્ત્રો અને તાપણાનો આશરો લેવા મજબૂર બન્યા છે. જો કે આ ઠંડી ખેતી પાકો માટે ફાયદાકારક હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. હેમંત દરજી, અંબાજી.